તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ડોર ટુ ડોર પ્રચાર થઈ રહ્યો છે। અમરેવાડી વોર્ડમાં ભાજપ ઉમેદવારે વ્યક્તિગત સંપર્ક કર્યો। ભાજપ ઉમેદવાર તેજેન્દ્ર ચૌહાણ સહિત અન્ય ઉમેદવારોએ સંપર્ક કર્યો છે। દુકાનોને ઘરે ઘરે જઈને લોકોને મત આપવા માટેની અપીલ કરી છે। વિકાસના કામો કરે તેવા ઉમેદવારની સ્થાનિકોએ માંગ કરી। આવતીકાલે 26 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન છે। તેની પહેલા શુક્રવારે એ પ્રચાર પડઘમ શાંત પડ્યા છે, પણ એ બાદ ઉમેદવારો જે છે એ વ્યક્તિગત લોકોને મળી રહ્યા છે અને લોકો પાસે જઈને તેમના પ્રશ્નો જાણવા સાથે એ મતદાન વધે એની સમજણ આપી આ પ્રક્રિયામાં તેઓ લાગ્યા છે। ત્યારે હું આવ્યો છું એ અમરાઈવાડી વોર્ડમાં કે જ્યાં એ ઉમેદવાર આપણી સાથે જોડાયા છે ને લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું। તેજેન્દ્રભાઈ, શું કહેશો? પ્રચાર પડઘમ શાંત, પણ હાલમાં આપ જઈ રહ્યા છો, શું કરી રહ્યા છો? આપ જાણો છો કે કાલ સાંજે 5 વાગ્યાથી પ્રચાર પ્રસાર બંધ થઈ ગયું છે, પણ કાલથી અમારી જવાબદારીઓ પાછી વધી ગઈ છે। અમે અત્યારે સોસાયટીના ચેરમેનશ્રીઓ, ચાલીના આગેવાનોને બધાને અમે વ્યક્તિગત મળીને કાલની વ્યવસ્થાઓ અને મતદાન વધારથી વધારે થાય અને અમારી 4 પેનલને વધુ મતોથી અમે વિજય થઈએ એવી અમે બધા પાસેથી આશા અને અપેક્ષા માટે જઈએ છીએ। અમરાઈવાડીને મિની ઇન્ડિયા કહેવાય છે। અહીંયા બધા સમાજ, બધા જ્ઞાતિ જ્ઞાતિના બધા જ માણસો હળી મળીને રહે છે અને જે નાના મોટી સમસ્યાઓ રહી ગઈ છે કે ભાઈ કોઈને કંઈક મનદુખ છે, તો આ વખતે અમે અમારા મતદારોને, અમારા ભાઈઓ બહેનોને અને અમારા યુવાનોને એટલી ખાતરી આપીએ છીએ, એટલી વિશ્વાસ અપાઈએ છીએ કે આ વખતેની પેનલ એક યુવા પેનલ છે, એટલે ગતિથી અને વિશ્વાસથી આપણા વચ્ચે રહીને કામ કરશે। જબરજસ્ત જન સમર્થન મળી રહ્યું છે। જે વિસ્તારોમાં અમે જઈ રહ્યા છીએ ત્યાં 40 વિસ્તારોમાં ખૂબ આવકાર મળી રહ્યો છે અને કામોની બાબતમાં તો ઘણા બધા લગભગ 70%-80%થી વધારે કામો અગાઉના લોકોએ પણ કર્યા હશે, પણ છતાં પણ જે પણ કંઈ કામો રહી ગયા છે એનું અમે ભરોસો આપીએ છીએ કે આવી અને અમે પહેલે પ્રાથમિકતાથી અમે એ બધા પ્રશ્નોને નિકાલ કરવાનો પ્રયત્ન કરીશું। જનતા તરીકે આપની આશા અપેક્ષા? જે કેન્ડિડેટ ઊભા છે એ બધા એક સારું ભવિષ્યમાં કાર્ય કરે સમાજ માટે એવી સારી અપેક્ષા અને એમને જન સમર્થન સારું છે। અત્યારે કોઈ તકલીફ કે કોઈ સુવિધાની જરૂરિયાત? ના, અત્યારે અમારે કોઈ એવી તકલીફ છે નહીં અને જે જૂના પ્રશ્નો હતા એ પણ ઇનિશિયેટ સોલ્વ થઈ ગયા છે। મતદાન બાબતે હું એવું કહેવા માગું છું કે આમ જનતાઓને અમારી વિનંતી છે કે વધારેમાં વધારે મતદાન થાય। ગરમીની મોસમ છે, સવારના સમયમાં સવારે મતદાન થાય, સાંજે 4 વાગ્યા પછી બી લોકો નીકળે, પણ સવારમાં પૂરું મતદાન થઈ જાય એવી અમે જનતાને પણ અપીલ કરીએ છીએ અને સોસાયટીના ચેરમેનોને બી અમે મળી રહ્યા છે। અમને તો પૂરો વિશ્વાસ છે, યુવા ઉમેદવારો છે, શિક્ષિત છે, અમને પૂરો વિશ્વાસ છે કે પ્રજાના પ્રશ્નો 100% સોલ્વ થઈ જશે અહીંયા આગળ। આ બધા બહુ સારા માણસો હતા, જેમ કે આપણે સમાજ માટે બહુ સારા કામ કર્યા છે અને કહીએ તો આ જીત તો બહુ સારું છે, કેમ કે આ યુવાનો બધા જોરદાર છે। આ ઉમેદવારો એ તમામ પ્રયાસો કરી રહ્યા છે કે તેમના તરફી મતદાન આવે, તેમની જીત થાય, તેમની પાર્ટીની જીત થાય અને એ જીત બાદ તેઓ પ્રજાની સેવા કરી શકે। પરંતુ એ મતદાન થાય અને એ મતદાન બાદ એ પરિણામ જ્યારે સામે આવશે ત્યારે સ્પષ્ટ થશે કે આખરે શું રિઝલ્ટ આવે છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।